જ કારાવાસની અંતર ધ્રુજાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, કે સમજતું ના હતું જ્યાં પાપ સમજાવ્યા કોઈ વાતે, પછી તો કાળની બંદૂક ફૂટી મેઘલી રાતે, કે મથુરાના મહેલને છાબડી એક ફોસલાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ. મથુરાના મહેલને એક છાબડી ફોહલાવીને વહી ગઈ. શું કીધું? અને પછી હજી ઈથી આગળ કે થયો કારાગ્રહે પૂરો પરિણય પથ વિચારીનો, ને પીતે રક્તના છાંટા વળી તલ સાંટનારીનો, ગળે અટકેલ હાલરડા, ગળે અટકેલ હાલરડાની ચીસો ઈ હચમચાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, હતો અંધાર કાજળ થી કાળો માતના મનમાં, કરાવ્યો ના કદી પૈપાન સંતાનોને જીવનમાં, કકડતી કુખની કાળી કથાઓ હદ વટાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, કઈ જને તાના લૂંટાયા લાડની ફરિયાદ ક્યાં કરવી, ઉજરડા ઉરના ને ઈ વેદના ક્યાં જઈને હંગરવી, કે દયાહીણી દિવાલો, દયાહીણી દિવાલો ઈ દેવકીનું નૂર ચાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, હજી પણ દેવકી સ્પર્શ્યા કરે ત્યાં રક્તના છાંટા, ઉનાસુ બધા પીને ઉગ્યા છે કાળજે કાંટા, કે સવાઈ શિવથી જે વિષ વિરહનું ઘટઘટાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ, હતી એ કોટડી તો કાળની પણ તોય બળભાગી, વરસતા મેઘની સાથે વસંતો ત્યાં થઈ ખાંગી, કઈ પરમની પીઠ બાંધી, પરમની પીઠ બાંધી, બેડિયું પણ થપ થપાવી ગઈ, મને માં દેવકીની યાતનાઓ યાદ આવી ગઈ. અને એ કૃષ્ણ પરમાત્માને ટોપલામાં લઈ અને જય વાસુદેવ જાતા હતા. આ તો એક પટેલની દીકરી લખે, પણ આ કોનું લખેલું છે મને ખબર નથી. અને કૃષ્ણ આવ્યો